ગુજરાતના શિક્ષણ જગતમાં આજકાલ એક શબ્દ બહુ જ ચર્ચાઈ રહ્યો છે, સમગ્ર શિક્ષા 3.0. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જ એક ભાગ છે, પણ અમુક પ્રસ્તાવિત ફેરફારોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આજે આપણે એક વિશ્લેષણાત્મક વિડિયો અને એના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષણના બે મહત્વના પદો બીઆરસી અને સીઆરસી પર આની શું અસર પડી શકે છે. બિલકુલ. અને સૌથી અગત્યની વાત એ છે કે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે એમાંથી હકીકત શું છે અને અફવા શું છે એને અલગ તારવવું. કારણ કે આ ફેરફારો માત્ર પદ નથી બદલી રહ્યા, પણ કદાચ આખી વિચારસરણી બદલી રહ્યા છે. તો ચાલો આ ગૂંચળાને ખોલીએ. શરૂઆત કરીએ મૂળભૂત પ્રશ્નથી. આ બીઆરસી અને સીઆરસી મતલબ બ્લોક અને ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર્સ, અત્યારે એમની ભૂમિકા શું છે? જો અત્યારની જે વ્યવસ્થા છે ને એ સંપૂર્ણપણે અનુભવ પર આધારિત છે. સિસ્ટમના જે સૌથી અનુભવી શ્રેષ્ઠ શિક્ષકો હોય એમને પ્રતિનિયુક્તિ પર એટલે કે ડેપ્યુટેશન પર આ પદો પર મૂકવામાં આવે છે. એટલે એક રીતે મેન્ટોર જેવું કામ. હા, એમનું મુખ્ય કામ શાળાઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવાનું છે. વહીવટીતંત્ર અને વર્ગખંડ વચ્ચે એક પુલ તરીકે કામ કરવાનું છે. બરાબર. પણ હવે જે ફેરફારની વાત છે એ આખા માળખાને જ બદલી નાખશે એવું લાગે છે. શરૂઆત બીઆરસીથી કરીએ, એમના માટે શું પ્રસ્તાવ છે? અને અહીંથી જ આખી વાત ખરેખર રસપ્રદ બને છે. બીઆરસી માટે જે પ્રસ્તાવ છે એ એમના પદને ઘણું વધારે શક્તિશાળી બનાવવાનો છે. શક્તિશાળી કઈ રીતે? વાત એવી છે કે બીઆરસી પદને વર્ગ 2 ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો આપવાની વાત છે. વર્ગ 2 ગેઝેટેડ ઓફિસર? આ શબ્દ સાંભળવામાં તો ભારેખમ લાગે છે, પણ આનો સાદો અર્થ શું? શું ખાલી પદવી બદલાશે? ના, આ માત્ર પદવીનો ફેરફાર બિલકુલ નથી. આ બહુ મોટો માળખાકીય ફેરફાર છે. ગેઝેટેડ ઓફિસર બનવાનો સીધો અર્થ છે કે હવે એમની પાસે નક્કર વહીવટી સત્તાઓ આવશે. જેમ કે માની લો અત્યારે કોઈ બીઆરસી શાળાની મુલાકાત લે, કોઈ ગેરરીતિ જુએ, તો એ શું કરી શકે? ઉપર રિપોર્ટ કરી શકે, બસ. બરાબર. માત્ર ભલામણ. પણ ગેઝેટેડ ઓફિસર તરીકે કદાચ એ સીધી નોટિસ આપી શકે અથવા ખાતાકીય તપાસની ભલામણ કરી શકે, જેનું વજન ઘણું વધારે હોય. ઓહ, એટલે જે વ્યક્તિ અત્યાર સુધી માર્ગદર્શક હતી એ હવે નિયમનકર્તા બની જશે. ચોક્કસ. માર્ગદર્શકમાંથી નિર્ણયકર્તા. પણ મને અહીં એક સવાલ થાય છે. શું આમાં એક જોખમ નથી? જો આટલી બધી વહીવટી સત્તાઓ આપીશું તો એમનું જે મૂળ કામ છે શૈક્ષણિક ગુણવત્તા સુધારવાનું, એના પરથી ધ્યાન હટી નહીં જાય? તમારો મુદ્દો એકદમ સાચો છે. અને એ જ આ ફેરફારની સૌથી મોટી ચિંતા છે. આ એક બેધારી તલવાર જેવું છે. એક તરફ સત્તાથી નિર્ણયોનો ઝડપી અમલ થશે. અને બીજી તરફ જો વહીવટમાં ગૂંચવાઈ ગયા તો એક સારો શિક્ષણવિદ એક સામાન્ય બાબુ બનીને રહી જશે. અને ભરતી પ્રક્રિયાનું શું? એમાં પણ કોઈ ફેરફાર છે? હા, અત્યારે જે કામચલાઉ નિમણૂક થાય છે એની જગ્યાએ હવે સીધી ભરતી અથવા તો ખાતાકીય પરીક્ષાની વાત છે. એટલે કે હવે અનુભવ નહીં, પણ પરીક્ષા પાસ કરનાર બીઆરસી બનશે. આ તો થઈ બીઆરસીની વાત. પણ નવાઈની વાત એ છે કે સીઆરસી માટે બિલકુલ ઊંધી દિશામાં વિચારાઈ રહ્યું છે. ખરું ને? અને અહીં જ આખી વાત ગૂંચવણભરી અને વિવાદાસ્પદ બને છે. સીઆરસી જે ખરેખર તો શિક્ષણ વ્યવસ્થાના પાયાના પથ્થર છે. કારણ કે તે સીધા શિક્ષકો સાથે જોડાયેલા છે. બરાબર. એમના માટે પ્રસ્તાવ એવો છે કે એ પદને કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝડ બનાવી દેવામાં આવે. શું કહ્યું? કરાર આધારિત મતલબ કાયમી નોકરી નહીં? હા. એક તરફ બીઆરસીને કાયમી અને વધુ સત્તા આપવી અને બીજી તરફ સીઆરસીને અસુરક્ષિત બનાવવા, આની પાછળ શું તર્ક હોઈ શકે? જો આપણે સરકારી દૃષ્ટિકોણથી જોઈએ તો તર્ક વિશેષજ્ઞતા એટલે કે સ્પેશિયલાઇઝેશન લાવવાનો હોઈ શકે છે. એમનું માનવું એવું હોય કે અત્યારના સીઆરસી જે મૂળ તો શિક્ષક જ છે, એમની પાસે ભણાવવાનો અનુભવ છે, પણ કદાચ આજની ટેકનોલોજી કે મેનેજમેન્ટની કુશળતા નથી. એટલે બહારથી પ્રોફેશનલ્સ લાવવાની વાત છે. હા, કેમ નહીં? આપણે બહારથી એવા લોકોને લાવીએ જેમને ડેટા એનાલિસિસ કે બાળ મનોવિજ્ઞાન આવડતું હોય. એમને કરાર પર રાખીને શાળાઓને વધુ સારો સપોર્ટ આપી શકાય. કાગળ પર તો આ વિચાર સારો લાગે છે. નવી કુશળતા, નવો દૃષ્ટિકોણ. પણ જે વર્ષોનો અનુભવ છે એનું શું? શું શિક્ષણ માત્ર ડેટા અને ટેકનોલોજીથી ચાલે છે
અને એ જ મુદ્દો આ ફેરફારના વિરોધનું મુખ્ય કારણ છે. ચલો એક ઉદાહરણ લઈએ. એક 55 વર્ષના સીઆરસી છે, જેમણે 30 વર્ષ ગામડામાં ભણાવ્યું છે. એમને ખબર છે કે કયા બાળકના ઘરે શું તકલીફ છે. હા, એમને નાળ ખબર હોય. બરાબર. હવે એમની જગ્યાએ એક 25 વર્ષનો MBA થયેલો યુવાન આવે છે, જે પાવર પોઈન્ટમાં માહેર છે. કાગળ પર એ વધુ સક્ષમ દેખાય. પણ શું તે પેલો વિશ્વાસ કેળવી શકશે શિક્ષકો સાથે, બાળકો સાથે? એ જ મોટો સવાલ છે. આનાથી તો શિક્ષકોના મનોબળ પર બહુ ખરાબ અસર પડશે. જે શિક્ષક વર્ષોથી સીઆરસી બનવાનું વિચારતો હોય એને તો લાગશે કે મારા અનુભવની કોઈ કિંમત જ નથી. ચોક્કસ. અને એક ડર એ પણ છે કે કરાર આધારિત ભરતીમાં લાગવગ કે ભ્રષ્ટાચારને પણ અવકાશ મળી શકે છે. ટૂંકમાં પ્રોફેશનલ એપ્રોચ લાવવાના પ્રયાસમાં ક્યાંક માનવીય અભિગમ અને અનુભવનું બલિદાન ન અપાઈ જાય એ સૌથી મોટી ચિંતા છે. તો આ બધું જોતા એવું લાગે છે કે સરકાર શિક્ષણમાં એક મોટો પ્રયોગ કરી રહી છે. આટલા મોટા ફેરફારો પાછળ એમની કોઈ ચોક્કસ વિચારસરણી તો હશે જ નહીં? હા, અને જો આપણે આ બંને ફેરફારોને જોડીને જોઈએ તો એક મોટું ચિત્ર દેખાય છે. આ માત્ર શિક્ષણનો ફેરફાર નથી. આ સરકારી વહીવટમાં એક મોટી વિચારધારાનો ફેરફાર છે. એ કઈ રીતે? આ અનુભવ આધારિત પ્રણાલીમાંથી પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન આધારિત પ્રણાલી તરફ જવાનો પ્રયાસ છે. અનુભવ વિરુદ્ધ પ્રદર્શન, આ થોડું સમજાવશો? ચોક્કસ. અત્યાર સુધી સરકારી નોકરીમાં સિનિયોરિટી અને અનુભવને બહુ મહત્વ અપાતું હતું. પણ હવે જે નવું મોડેલ આવી રહ્યું છે એ કોર્પોરેટ જગતમાંથી પ્રેરિત છે. ત્યાં તમારો અનુભવ નહીં, તમારું પરિણામ બોલે છે. ઓકે. હવે આને આપણા વિષય સાથે જ જોડો. બીઆરસીને સત્તા કેમ? જેથી એ પરફોર્મન્સ માટે જવાબદાર ઠેરાવી શકાય. અને સીઆરસીને કરાર આધારિત કેમ? જેથી જો પરફોર્મન્સ સારું ન હોય તો એમને સરળતાથી બદલી શકાય. ઓહો, એટલે આ આખી વાત એક કોર્પોરેટ મોડેલને શિક્ષણમાં લાગુ કરવાની છે. શાળાઓ જાણે કંપનીના યુનિટ, બીઆરસી મેનેજર અને સીઆરસી ટીમ લીડર અને બધાને ટાર્ગેટ આપેલા હોય. તમે બરાબર સમજ્યા. આ મોડેલનો ફાયદો એ છે કે જવાબદારી નક્કી થાય છે. કદાચ પરિણામ પણ ઝડપથી મળે. પણ નુકસાન? સૌથી મોટું નુકસાન એ છે કે શિક્ષણ કોઈ ફેક્ટરી નથી. અહીં વાત બાળકોના ભવિષ્યની છે, જ્યાં લાગણીઓ અને માનવીય સંબંધો પણ એટલા જ મહત્વના છે. બરાબર. આપણે પ્રસ્તાવોની વાત કરી, એની પાછળની વિચારસરણી પણ સમજી. પણ અત્યારની વાસ્તવિકતા શું છે? કારણ કે સોશિયલ મીડિયા પર તો બહુ જ અસમંજસનો માહોલ છે. શું આ બધું જ લાગુ થઈ ગયું છે? અને આખી ચર્ચાનો આ જ સૌથી નિર્ણાયક મુદ્દો છે. જે પણ લોકો આપણને સાંભળી રહ્યા છે એમના માટે આ જાણવું ખૂબ જરૂરી છે. અત્યારે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે તે બધું જ ફક્ત અને ફક્ત પ્રસ્તાવો છે. પ્રસ્તાવો એટલે કે આ અંતિમ નિર્ણય નથી? બિલકુલ નહીં. સરકારે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર કે જેને આપણે જીઆર કહીએ છીએ તે બહાર પાડ્યો નથી. આ બધું જ અત્યારે ડ્રાફ્ટ તબક્કામાં છે. મતલબ કે સરકાર આના પર વિચાર કરી રહી છે. એટલે હજુ આના પર સૂચનો અને વાંધાઓ લેવાશે? હા, અને એવું પણ બની શકે કે આ પ્રસ્તાવોમાં મોટા ફેરફાર થાય અથવા તો એને પાછા પણ ખેંચી લેવામાં આવે. તો સંદેશો સ્પષ્ટ છે. અત્યારે ગભરાવાની કે કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની જરૂર નથી. આ માત્ર એક વિચાર છે જે હજુ જમીન પર ઉતર્યો નથી. એકદમ સાચું. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આમાંથી કોઈ પણ વાતને અંતિમ સત્ય ન માનવી જોઈએ. તો આજની આપણી આ ચર્ચાનો સાર એ છે કે સમગ્ર શિક્ષા 3.0 હેઠળ બે મોટા ફેરફારો પ્રસ્તાવિત છે. એક તરફ બીઆરસી પદને વર્ગ 2 ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો આપીને વધુ સત્તા આપવાની વાત છે. અને બીજી તરફ સીઆરસી પદને કરાર આધારિત બનાવવાનો પ્રયાસ છે. આપણે એ પણ સમજ્યા કે આ ફેરફારો પાછળ અનુભવ આધારિત પ્રણાલીમાંથી પ્રદર્શન આધારિત કોર્પોરેટ મોડેલ તરફ જવાની એક મોટી વિચારસરણી છે. પણ સૌથી મહત્વની વાત કે આ બધું હજુ વિચારણાના સ્તરે છે. કોઈ અંતિમ નિર્ણય નથી. બરાબર. અને અંતમાં એક વિચાર સાથે આ ચર્ચાને વિરામ આપીએ. ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે ભવિષ્યમાં આ પ્રસ્તાવો લાગુ થઈ જાય છે તો તેની અસર માત્ર ભણાવવાની ગુણવત્તા પર નહીં પણ શિક્ષકના સ્વ પર, એના મનોબળ પર શું પડશે. જ્યારે એક શિક્ષકને લાગશે કે એના વર્ષોના અનુભવની કોઈ કિંમત નથી અને બહારથી આવેલો કોઈ કોન્ટ્રાક્ટર એને માર્ગદર્શન આપશે ત્યારે એનું શું થશે? શું આ ફેરફાર શિક્ષકોને વધુ પ્રોફેશનલ બનાવશે? કે પછી એમને માત્ર એક સરકારી યોજનાના અમલકર્તા બનાવીને છોડી દે છે? આ એવા સવાલો છે જેનો જવાબ તો સમય જ આપશે.
પણ તેના પર વિચારવું અત્યાર